નમસ્કાર ખેડૂત મિત્રો. ઘણા ખેડૂતો એ પણ નથી જાણતા કે તેમનું નામ બેનિફિશિયરી લિસ્ટમાં સિલેક્ટ થયું છે કે નહીં. તો ચાલો જોઈએ તે નામ કઈ રીતે ચેક કરવું. તમારું નામ લિસ્ટમાં છે કે નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આઈ ખેડૂત યોજના યુટ્યુબ ચેનલ પર. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે, કે ક્યારે આવશે, કોને કોને મળશે, અને સૌથી મુખ્ય વાત, તમારું નામ યાદીમાં છે કે નહીં તે ઘરે બેઠા તમારા મોબાઈલથી કઈ રીતે ચેક કરવું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ પીએમ કિસાન યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા કરવામાં આવે છે. અત્યાર સુધી સરકાર 20 હપ્તા આપી ચૂકી છે અને હવે 21મો હપ્તા ટૂંક જ સમયમાં આવવાનો છે. તો પહેલા આપણે વાત કરીએ હપ્તાની તારીખ વિશે. સમાચાર મુજબ 21મો હપ્તો નવેમ્બર મહિનાના અંત સુધી અથવા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જમા થવાની પૂરી શક્યતા છે. સરકારે અગાઉ જે પેમેન્ટ શેડ્યુલ ફોલો કર્યો હતો તે પ્રમાણે પણ દિવાળી પહેલા આવશે તેની 50% શક્યતા છે. તો મિત્રો, ઘણી વખત એવું બને છે કે યોજનાના નામ હોય છતાં પણ કેવાયસી અથવા લેન્ડ રેકોર્ડ મિસમેચના કારણે હપ્તો અટકી જાય છે. અને ઘણા ખેડૂતો એ પણ નથી જાણતા કે તેમનું નામ બેનિફિશિયરી લિસ્ટમાં સિલેક્ટ થયું છે કે નહીં. તો ચિંતા ના કરો. આજના વિડીયોમાં આગળ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમારા મોબાઈલમાંથી જ 2 મિનિટમાં કેવી રીતે તમારું હપ્તાનું સ્ટેટસ ચેક કરવું. તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, કે તમારું કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, અને જો નામ ના હોય તો શું કરવું, ક્યાં ફરિયાદ કરવી, બધું જ કવર કરીશું. ચાલો હવે તમને લાઈવ બતાવું કે તમારા મોબાઈલમાંથી જ પીએમ કિસાનનો 21મો હપ્તો આવશે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. તો ચાલો મિત્રો જોઈએ. તો તમારા મોબાઈલમાં ગૂગલ ખોલો અથવા ગમે તે ક્રોમ બ્રાઉઝર ખોલો. તેમાં સર્ચ કરો pmkisan.government.in નામની વેબસાઇટ ખોલો. તેમાં પહેલી જ લિંક આવશે પીએમ કિસાન યોજના વાળી. તે પીએમ કિસાન યોજના વેબસાઇટ પર ક્લિક કરો. ત્યારબાદ પીએમ કિસાન ગવર્મેન્ટ.ઇનની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જાય છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ખુલી જાય છે. તો તેમાં તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. અહીંયા કેવાયસી પણ કરી શકો છો. અહીંયા ફાર્મર કોર્નરમાં કેવાયસી, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, ઇડિએટ, અપડેટ, પછી અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન, નાવ યોર સ્ટેટસ, અપડેટ મોબાઈલ નંબર, વિવિધ પ્રકારના ટૂલ્સ આપેલા છે. તેમાં તમે તમારી વિવિધ માહિતીઓ અપડેટ અને અપલોડ પણ કરી શકો છો. જો તમારે કાંઈ સુધારા, કાંઈ ફેરફાર કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો. અહીંયા ખેડૂત મિત્રો બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન આપેલો છે, તેના પર ક્લિક કરો અને ત્યારબાદ તમે જોઈ શકો છો બેનિફિશિયરી લિસ્ટ 2025નું આવી ગયું છે. 20/10/2025 એટલે કે આજ દિવાળીના દિવસનો અહીંયા અપડેટ આવી ગયેલું છે. તો તેમાં તમે તમારો સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, જિલ્લો અને તમારું ગામનું નામ નાખીને તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો. સૌ પ્રથમ અહીંયા